નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપણે બીજા પ્રકરણનો અભ્યાસ કરીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, જેમાં આપણે અત્યાર સુધીમાં જે અભ્યાસ કર્યો તે બધી ઘટનાઓ પૂર્વફલનની ઘટનાઓ હતી. આ પૂર્વફલનની ઘટનામાં પણ લાસ્ટ આપણે અભ્યાસ કરી ગયા કે સંવર્ધન માટેની જે રીતો હતી એટલે કે પરાગનયનની જે પ્રક્રિયાઓ હતી તેનો અભ્યાસ કરી ગયા. ત્યારબાદ આ પરાગનયન પછી આપણે જોયું હતું કે સામાન્ય રીતે જો અંતઃસંવર્ધન દબાણ વધી જતું હોય ત્યારે વનસ્પતિઓ દ્વારા કેવી રીતે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ કરવામાં આવતી હોય. હવે આપણે આગળ એક ટોપિક જોવાનો છે કે જો આવી વનસ્પતિઓમાં પરાગનયન ઈચ્છિત પ્રકારનું થતું હોય તો જ ફલનની પ્રક્રિયા યોગ્ય રીતે થશે, અને ફલનની પ્રક્રિયાઓ યોગ્ય રીતે થઈ શકે તે માટે અહીંયા ઈચ્છિત પ્રકારની પરાગરજ જો પરાગાસનના સંપર્કમાં આવે તો આગળની ફલન અને પશ્ચફલનની ઘટનાઓ સારી રીતે બને. એટલા માટે કેટલીક પાક સુધારણાના કાર્યક્રમનો ઉપયોગ કરે, જેમ કે બધી જ વનસ્પતિઓમાં યોગ્ય પ્રકારની જ પરાગરજ તેના પરાગાસનને પરાગિત કરશે એવું જરૂરી હોતું નથી. એટલે સામાન્ય રીતે વનસ્પતિ સંવર્ધકો દ્વારા આવા કેટલાક કાર્યક્રમો યોજવામાં આવે કે જેમાં પાક સુધારણા છે, એટલે કે વનસ્પતિ સુધારણા, વનસ્પતિની ઈચ્છિત સંકર જાતો મેળવવામાં આવે કે જ્યાં યોગ્ય પ્રકારના ફળ અને બીજ ઉત્પન્ન કરી શકે તેવી વનસ્પતિઓ પેદા કરવામાં આવતી હોય, અને તેના માટે કેટલાક કાર્યક્રમો યોજાતા હોય, જેમ કે ઈચ્છિત પ્રકારની પરાગરજ પરાગાસનને પરાગિત કરે. તો આપણે જેવા લક્ષણોની જરૂરિયાત હોય એવા જ લક્ષણોનો બે ભિન્ન પ્રકારની વનસ્પતિઓમાંથી સમન્વય કરી અને યોગ્ય પ્રકારની ઉચ્ચ સંકર જાત મેળવી શકે. એના માટેની એક પદ્ધતિ છે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ, કે જે મનુષ્યો દ્વારા કરવામાં આવતી પદ્ધતિ છે, ઓટોમેટિક નથી થતી. અને આવી પદ્ધતિઓનો ઉપયોગ એટલા માટે છે કે સંકર જાતો મેળવી શકો, એટલે કે કોઈ હાઇબ્રિડ પ્રકારની વનસ્પતિ આપણે મેળવી શકીએ, એટલા માટે આવા કાર્યક્રમો યોજવામાં આવે. તો ભિન્ન પ્રકારની વનસ્પતિઓ હોય કે વનસ્પતિની બે ભિન્ન જાતિઓ હોય અથવા તો વનસ્પતિની ભિન્ન પ્રજાતિઓ હોય, ત્યારે આવી પ્રજાતિઓ કે ભિન્ન પ્રકારની જાતિઓ જો સારા લક્ષણો ધરાવતી હોય તો બંનેમાંથી સારા લક્ષણોનો સમન્વય કરી અને તેનાથી પણ બેસ્ટ પ્રકારની કોઈ ઉચ્ચ જાત એટલે કે સંકર જાત મેળવવામાં આવતી હોય, આવી રીતે હાઇબ્રિડ વનસ્પતિઓ બનાવવામાં આવે કે જેનો ઉપયોગ વનસ્પતિ સંવર્ધન અને પાક સંવર્ધનમાં કરવામાં આવતો હોય. તો આવા સંકર જાતની વનસ્પતિઓ બનાવવા માટેની એક ખાસ રીત છે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ. આપણે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિનો અભ્યાસ કરીએ કે આ પદ્ધતિથી યોગ્ય પ્રકારની સંકર જાતો મેળવવામાં આવે કે જે ઉચ્ચ પ્રકારના સારા લક્ષણો ધરાવતી હોય. એટલા માટે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિના ઘણા ઉપયોગો છે, પણ આ કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ કઈ રીતે કરવામાં આવતી, એની મેથડ શું છે, એને આપણે બે સ્ટેપમાં સમજવાની છે. પહેલી વસ્તુ છે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ માટે ઇમેસ્ક્યુલેશનની પદ્ધતિ, કે જેને આપણે વંધ્યીકરણ કહીએ. ઇમેસ્ક્યુલેશનની પદ્ધતિમાં એવું છે મિત્રો કે જ્યારે વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરતી હોય ત્યારે ફક્ત આપણે તેના માદા પુષ્પોનો ઉપયોગ હોય. આવા સમયે દ્વિલિંગી વનસ્પતિના પુષ્પોમાં રહેલા પુંકેસર અને સ્ત્રી કેસર પૈકી આપણે સ્ત્રી કેસરનો ઉપયોગ કરવાનો હોવાથી તેમના પુંકેસર સાથે ઇમેસ્ક્યુલેશનની પ્રક્રિયા કરવામાં આવે, તેમના પુંકેસરોને વંધ્ય બનાવવામાં આવે. એટલે તે વનસ્પતિ કે જે પ્રથમ દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરતી, હવેથી આ વનસ્પતિ માદા વનસ્પતિ તરીકે ઓળખાશે. એટલા માટે થઈ અને જ્યારે વનસ્પતિના પુષ્પો પુષ્પકલિકામાં હોય, એટલે કે હજુ પુષ્પો ખીલતા નથી, એ પહેલા જ પ્રક્રિયા કરવામાં આવે કે તેમની કલિકાઓમાં દ્વિલિંગી પુષ્પો હોવાથી તેમની દ્વિલિંગી કલિકાઓમાં સ્ત્રી કેસરને કોઈ નુકસાન ન થાય તેવી રીતે પુંકેસરો પરિપક્વ બને તે પહેલા જ, એટલે કે પુંકેસરોનું પરાગાસન સ્ફોટન પામે તે પહેલા જ
કલિકાવસ્થામાં તેના પુંકેસરોને ચીપિયાની મદદથી ચૂંટી લેવામાં આવે અને ત્યાંથી દૂર કરવામાં આવે. ચીપિયાની મદદથી સ્ત્રી કેસરને નુકસાન ન થાય એવી રીતે કલિકામાંથી પુંકેસરોને દૂર કરવામાં આવે. આ પદ્ધતિને કહેવાય વંધ્યીકરણ, એટલે કે ઇમેસ્ક્યુલેશનની પદ્ધતિ. તો ઇમેસ્ક્યુલેશનની પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય કે જ્યારે વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે જ્યારે વનસ્પતિ દ્વિલિંગી પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરતી હોય ત્યારે વનસ્પતિને માદા વનસ્પતિ તરીકે બનાવવામાં આવે. વનસ્પતિને માદા બનાવવામાં આવે. એટલા માટે તેના દ્વિલિંગી પુષ્પોની અંદરથી પુંકેસરો એટલે કે નર પ્રજનનનું અંગ દૂર કરવાથી ફક્ત સ્ત્રી કેસર હાજર રહેશે, એટલે વનસ્પતિ માદા બનશે. હવે આવું કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ઇમેસ્ક્યુલેશનની પદ્ધતિનો. તો દ્વિલિંગી પુષ્પો કોઈ વનસ્પતિના પુષ્પની આપણે વાત કરીએ કે જે દ્વિલિંગી પુષ્પ હોવાથી તેમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય. આ સ્ત્રી કેસર અને તેમાં હાજર રહેલા પુંકેસરો. તો સામાન્ય વસ્તુ એવી છે કે જો પુંકેસર હાજર રહેશે તો મોટાભાગની સંભાવનાઓ એવું દર્શાવે કે પુંકેસરમાંથી મુક્ત થતી પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરને પરાગિત કરી અને સ્વફલનની પ્રક્રિયાઓ કરશે. પરંતુ આપણે કોઈ ઈચ્છિત પ્રકારની સારા લક્ષણો ધરાવતી પરાગરજને આ પરાગાસન પરાગિત કરવાનું છે. એટલે સારા લક્ષણો ધરાવતી પરાગરજનો આપણે ઉપયોગ કરવો છે. તો પરાગનયન એવી રીતે કરવાનું છે કે જ્યાં યોગ્ય પ્રકારની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસનને પરાગિત કરે. એટલા માટે તેના લક્ષણો સારા હોય એવી પરાગરજનો ઉપયોગ કરશું. તો હવે આ જે પુંકેસરો હતા એવા પુંકેસરોને ચીપિયાની મદદથી દૂર કરવામાં આવે કે જેથી પુષ્પ એકલિંગી બની જાય, ફક્ત સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ બને. પણ યાદ રાખવું કે આ સમયે તે કલિકાવસ્થામાં હોય, પુષ્પો હજુ ખીલતા નથી. હવે આગળ આપણે જોઈએ કે વનસ્પતિને માદા બનાવવા માટે શું કરવામાં આવે કે દ્વિલિંગી પુષ્પોને જ્યારે કલિકાવસ્થામાં હોય ત્યારે તે કલિકા પુષ્પમાં ફેરવાય તે પહેલા તેમાંથી કાળજીપૂર્વક, એટલે કે સ્ત્રી કેસરને નુકસાન ન થાય તેવી રીતે, પુષ્પના વિવિધ ભાગોને કોઈ નુકસાન ન થાય તેવી રીતે કાળજીપૂર્વક પુંકેસરોને ચીપિયાની મદદથી દૂર કરવામાં આવે. તેથી પુષ્પો એકલિંગી બને છે અને પુષ્પમાં એકલિંગી તરીકે પણ સ્ત્રી કેસર હાજર રહેવાથી માદા પુષ્પ બને છે. અહીંયા બનતા પુષ્પો માદા પુષ્પ બની જાય. હવે આ રીત હતી એને કહેવાય વંધ્યીકરણની પ્રક્રિયા, એટલે કે ઇમેસ્ક્યુલેશનની પ્રોસેસ. તો આ પ્રોસેસથી બનાવેલા માદા પુષ્પો કે જેના પર પોતાના પુષ્પની પરાગરજ આવવાની હવે સંભાવના રહેતી નથી, પરંતુ હજી એવી કેટલીક શક્યતાઓ છે કે જ્યારે આ પુષ્પ ખીલશે, જ્યારે કલિકામાંથી પુષ્પનું સર્જન થશે, આ સમયે તેનું પરાગાસન જ્યારે ગ્રહણશીલ બનશે તો કોઈ અલગ પ્રકારની બિન ઈચ્છિત, એટલે કે આપણા ઉપયોગમાં ન લેવાતી હોય એવી કોઈ પરાગરજ પણ તેના પરાગાસનના સંપર્કમાં આવી શકે. તો વળી એવું થાય કે આપણે જેવા ઈચ્છિત પ્રકારના લક્ષણો મેળવવા છે, જેવી પરાગરજનો આપણે તેના પર ઉપયોગ કરવાનો છે, આવી પરાગરજ તેના સંપર્કમાં ન આવતા કોઈ અનિચ્છિત પ્રકારની પરાગરજ તેના સંપર્કમાં આવી જશે તો યોગ્ય લક્ષણો મેળવી નહીં શકીએ. એટલા માટે હજુ એક પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે. ઇમેસ્ક્યુલેશન બાદ તેને કોથળી ચડાવવાની પ્રક્રિયાનો ઉપયોગ થાય, બેગિંગની પ્રોસેસનો ઉપયોગ કરવો પડે. એટલે બીજી પ્રક્રિયા છે બેગિંગ.
એટલે આપણે તેને કહીએ કોથળી ચઢાવવી. હવે આ પ્રક્રિયામાં કે જ્યારે કલિકાવસ્થામાં રહેલું પુષ્પ કે જેમાંથી આપણે પુંકેસરોને દૂર કરી અને માદા પુષ્પ બનાવેલું હતું, જ્યારે આ પુષ્પ ખીલશે એટલે તેનું પરાગાસન ગ્રહણશીલ બનશે. તો આપણે ઈચ્છિત પ્રકારની પરાગરજ એના સંપર્કમાં લાવવી છે. તેથી કોઈ અન્ય પરાગરજ તેના સંપર્કમાં ન આવે અને પરાગાસનને અશુદ્ધ ન કરે એટલા માટે થઈ અને કલિકાની ઉપર તરફથી તેને આવૃત કરી અને એક કોથળી ચઢાવવામાં આવે છે. એક બેગ દ્વારા તેને આવૃત કરવામાં આવે. અહીંયા જે આ પ્રક્રિયા કોથળી ચઢાવવાની જે પ્રક્રિયા હતી ત્યાં ઉપયોગમાં લેવાતી કોથળી એટલે કે કોઈ મીડિયા કાગળનો ઉપયોગ કરવામાં આવે કે જે મીડિયા કાગળને પરિણામે તેના પર કોઈ પરાગરજ ત્યાં અંદર આવી શકતી નથી. તો આપણે પરાગાસનને અશુદ્ધ થતા બચાવવા માટે બિન ઈચ્છિત પ્રકારની પરાગરજ, અસંગત પરાગરજ તેના સંપર્કમાં ન આવી જાય એટલા માટે એને કોથળી ચઢાવી અને સુરક્ષિત કરીએ છીએ. તો કોથળી ચઢાવવાની પ્રક્રિયા એટલે ઇમેસ્ક્યુલેશન બાદ કોઈ બિન ઈચ્છિત એટલે કે અસંગત પરાગાસનને અશુદ્ધ ન કરે એટલા માટે કલિકાને ખીલે તે પહેલા જ કોથળી ચઢાવવામાં આવે છે. કલિકા ખીલે તે પહેલા તેના પર મીણના કાગળની કોથળી ચઢાવવામાં આવે છે. બટર પેપરનો ઉપયોગ કરી અને તેને સુરક્ષિત કરવામાં આવે. તો જે કોથળી ચઢાવવા માટે વપરાતો કાગળ કે જે મીણમય હોય એટલે સામાન્ય રીતે આપણે ત્યાં બટર પેપરનો ઉપયોગ કરીએ છીએ કે જેથી પરાગાસન કે જે આપણા માટે મહત્વની વસ્તુ રહી તેને અશુદ્ધ થતા બચાવી શકે. હવે ત્યારબાદ ફરી પાછું તેના પર કોથળી ચઢાવેલી ઘટના હતી. હવે જ્યારે કલિકામાંથી પુષ્પનું સર્જન થશે એટલે કે પરાગાસન જ્યારે ગ્રહણશીલ બનશે, આ સમયે ગ્રહણશીલ પરાગરજ પર આપણે પહેલાથી એકત્રિત કરેલી યોગ્ય પ્રકારની ઈચ્છિત લક્ષણો ધરાવતી પરાગરજને તેના સંપર્કમાં લાવવાની છે. એટલે આ સમયે તેના પર જે કોથળી ચઢાવેલી હતી આ કોથળીને ત્યાંથી દૂર કરી અને ગ્રહણશીલ બનેલા, પરિપક્વ બનેલા સ્ત્રી કેસરના પરાગાસન પર પરાગનયનની પ્રક્રિયા કરવાની છે. યોગ્ય ઈચ્છિત પ્રકારની પહેલેથી એકત્રિત કરેલી સારા લક્ષણો ધરાવતી પરાગરજનો તેના પર કાળજીપૂર્વક છંટકાવ કરવાનો છે અને ફરી પાછું તેના પર કોથળી ચઢાવી દેવામાં આવે કે જેથી આપણે તેમાં દાખલ કરેલી પરાગરજ પરાગાસનને પરાગિત કરી અને આ પ્રક્રિયાને અનુસરીને આગળનું ફલન અને પશ્ચફલનની ઘટનાઓને અનુસરશે. પરંતુ આ સમયે પણ તેમાં બહારથી કોઈ અશુદ્ધિ એટલે કે બિન ઈચ્છિત પરાગરજ ન આવી જાય એટલા માટે તેના પર પુનઃ કોથળી ચઢાવવામાં આવે. એટલે હવેની પ્રક્રિયા છે પુનઃ કોથળી ચઢાવવી. આ પ્રક્રિયા આવી રીતે કરવામાં આવે કે જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે તેના પરની કોથળીને દૂર કરી ઈચ્છિત પ્રકારની પરાગરજ પરાગાસન પર છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ આ પરાગરજ સિવાય કોઈ પરાગરજ તેના સંપર્કમાં ન આવી જાય એટલા માટે પુનઃ કોથળી ચઢાવવામાં આવે, રીબેગિંગ કરવામાં આવે. એટલે આટલી મુખ્ય બે પ્રક્રિયાઓ આપણે અહીંયા જોઈ, ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ એટલે કે વંધ્યીકરણની પ્રક્રિયા અને ત્યારબાદ
કોથળી ચઢાવવાની પ્રક્રિયા. કોથળી ચઢાવવાની પ્રક્રિયાથી તેને આપણે સુરક્ષિત કરી શકીએ. હવે પુનઃ કોથળી ચઢાવી દીધી એટલે થોડા સમય પછી તેમાં ફલનની પ્રક્રિયાઓને અનુસરશે. ફલનની પ્રક્રિયાઓ બાદ તેમાં પશ્ચફલનની ઘટનાઓ થશે અને ત્યારબાદ તેમાંથી ફળ અને બીજનો યોગ્ય રીતે વિકાસ થશે. નિર્માણ પામતા બીજને જ્યારે રોપવામાં આવે છે, ઉગાડવામાં આવે ત્યારે તેમાંથી કોઈ ઈચ્છિત પ્રકારની વનસ્પતિની જાત નિર્માણ પામે. આ રીતે આપણે કોઈ સંકર જાત મેળવી શકીએ કે જ્યાં ઈચ્છિત પ્રકારના લક્ષણોનો સમન્વય કરવામાં આવેલો હોય. તો આ પ્રક્રિયા ખાસ કરીને પાક સંવર્ધનની પ્રક્રિયાઓ માટે અથવા તો વનસ્પતિ સંવર્ધનના કાર્યક્રમ માટે તેને ઉપયોગમાં લેવામાં આવે. હવે આપણે આગળની એક ટોપિકની ચર્ચા કરીએ. અહીંયા સુધીનો જે આપણો અભ્યાસ હતો, આ અભ્યાસ પૂર્વ ફલનની ઘટનાઓનો હતો. એટલે કે અત્યાર સુધીમાં આપણે ફલન પહેલા કેટલીક વસ્તુઓ જે જવાબદાર હોય તેના વિશેનો પૂર્ણ અભ્યાસ કરી ગયા. હવે આપણે જોવાનું છે ફલનની પ્રક્રિયાઓ કઈ રીતે થશે. તો એક મહત્વપૂર્ણ ટોપિક છે જે પરીક્ષામાં પૂછવા માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બેવડું ફલન. અહીંયા આવૃત બીજધારી વનસ્પતિની આપણે વાત કરીએ છીએ. એટલે આવૃત બીજધારીમાં સામાન્ય રીતે એકવડું ફલન નથી થતું, પરંતુ બેવડું ફલન થતું હોય. તો બેવડું ફલન કોને કહેવાય તે આપણે ચર્ચા કરીએ. બેવડું ફલન એટલે ડબલ ફર્ટિલાઇઝેશન. તો આપણે અગાઉ એક ટોપિકમાં જે ચર્ચા કરી ગયા હતા કે જ્યારે પરાગનલિકાનો વિકાસ થાય એટલે કે પરાગરજ અને સ્ત્રી કેસરના આંતર સંબંધોની આપણે ચર્ચા કરી કે ઈચ્છિત પ્રકારની પરાગરજ પરાગાસનના સંપર્કમાં જો આવી જાય તો સંગત પરાગને અનુસરીને તે પરાગાસન પરાગરજને અંકુરણ પામવા દેશે. એટલે કે પરાગવાહિનીમાં પરાગનલિકાનો આગળ વિકાસ કરવા દેશે. જો એનો આગળનો વિકાસ થાય તો પરાગનલિકાને અનુસરીને તેની સાથે પરાગરજના ઘટકો પણ તેની સાથે વહન કરે છે અને પરાગનલિકા સાથે વહન કરતા પરાગરજના ઘટકો એટલે કે તેમનો વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ કોષો કે જે ભ્રૂણકૂટના અંડક છિદ્રના છેડા સુધી પહોંચે ત્યાં સુધીની ઘટનાઓ આપણે જોઈ. એકવાર ફરી પાછું આપણે એને ધ્યાનમાં લઈએ કે પરાગરજ કે જે સંગત પ્રકારની હોય તે પરાગાસનના સંપર્કમાં આવે ત્યારબાદ કેટલીક રાસાયણિક ક્રિયાવિધિઓ બાદ તેમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય અને આ પરાગનલિકા પરાગવાહિનીમાં વહન કરે છે. આ સમયે પરાગરજમાં જે ઘટકો હતા એટલે કે પરાગરજના જે કોષો હતા, બે નરજન્યુ કોષો અને એક વાનસ્પતિક કોષ, તે નલિકાના સાથે વહન કરે છે. આ ત્રણ કોષોને લઈને તે બીજાશયના પોલાણ સુધી પહોંચે અને બીજાશયના પોલાણમાં અંડકની રચના હતી કે જેના એક છેડા તરફ અંડક આવરણ ગેરહાજર રહેતા ત્યાં અંડક છિદ્રનું નિર્માણ થાય. એની અંદર હાજર હતી ભ્રૂણકૂટ પેશી. ત્યારે આ પરાગનલિકા બીજાશયના પોલાણમાં વહન કરી અને અંડક છિદ્રના સંપર્કમાં આવે. તો જેમ તમે આગળ અભ્યાસ કરી ગયા તેવી રીતે આ ત્રણેય કોષો તેના સંપર્કમાં આવે છે અને અંડક છિદ્ર તરફ પરાગનલિકાના વિકાસની પ્રક્રિયાને જો કોઈ પ્રાધાન્ય આપતું હોય તો તે વસ્તુ હતી ભ્રૂણકૂટ પેશીના ઉપરના ભાગે એટલે અંડકની ટોચના ભાગે રહેલી તંતુમય પ્રસાધન. તેમના તંતુમય ઘટકો પરાગનલિકાને અંડક છિદ્રમાં પ્રવેશવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારબાદ આ નલિકા અંડકના છિદ્રમાં પહોંચે પછીની ઘટના આપણે જોઈએ કે જ્યાં બેવડું ફલન થવાનું છે. તો આટલા ભાગ પૂરતી આપણે ચર્ચા રાખીએ ભ્રૂણકૂટ પેશી. અહીંયા ભ્રૂણકૂટ પેશીની રચનામાં અંડકના ટોચના ભાગ નીચેનો ભાગ અહીંયા અંડકની વૃત્તિ દિશા ગોઠવેલી છે એટલા માટે નીચેનો ભાગ તેનો ટોચનો ભાગ છે અને આ જે ભાગ આપેલો હતો તે અંડક તલીય ભાગ. તો અંડકના ટોચના ભાગ તરફ રહેલા ત્રણ કોષો કે જે પૈકી બે સહાયક કોષો હતા
અને એક અંડકોશ હતો. આ ત્રણેય વસ્તુઓ મળી અને અંડ પ્રસાધનની રચના કરે છે. ત્યારબાદ તેના વિરુદ્ધ છેડા તરફ અંડકતલીય ભાગ તરફ રહેલા ત્રણ કોષો કે જે પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખાતા અને કેન્દ્રમાં રહેલો એક કોષ કે જેની સાથે બે કોષ કેન્દ્રો હતા, આવા કોષને ધ્રુવીય કોષ તરીકે ઓળખતા અથવા તો કેન્દ્રસ્થ કોષ તરીકે આપણે ઓળખતા, કારણ કે તે ભ્રૂણપૂટ કોષીના કેન્દ્રમાં આવેલો છે. હવે આટલી રચનાથી જન્યુઓનો જે સમૂહ હતો, આ જન્યુજનક પેશી છે એટલે કે ભ્રૂણપૂટ પેશી છે, તેના સંપર્કમાં જ્યારે પરાગનલિકા આવતી હોય એટલે પરાગનલિકાનો ટોચનો ભાગ તૂટે છે. ત્યારબાદ વાનસ્પતિક કોષનું પણ વિઘટન પામે અને બે પૈકીના એક સહાયક કોષમાં નરજન્યુઓ મુક્ત થશે. વાનસ્પતિક કોષને અનુસરતા બે નરજન્યુઓ બે પૈકીના કોઈ એક સહાયક કોષના કોષરસમાં મુક્ત થશે એટલે પરિણામે સહાયક કોષનું પણ વિઘટન થશે. હવે સહાયક કોષના કોષરસની સાથે નિર્માણ થતા અહીંયા મુક્ત થતા બે નરજન્યુઓ છે તે ક્રમિક એક પછી એક બે અલગ અલગ પ્રકારના કોષોના સંપર્કમાં આવશે. એટલે તે પૈકીનો એક નરજન્યુ કોષ કે જે અંડકોષના સંપર્કમાં આવશે અને એક નરજન્યુ કોષ કે જે દ્વિતીય પ્રકારના કેન્દ્રસ્થ કોષના સંપર્કમાં આવશે, જેને પરિણામે બેવડા ફલનની પ્રક્રિયાઓ થશે. હવે આપણે જોઈએ ફલન શું છે. ફલન એટલે બે કે વધારે નરજન્યુઓનું એકબીજા સાથે જોડાણની પ્રક્રિયા હોય તેને ફલન તરીકે ઓળખવામાં આવે. અહીંયા ફ્યુઝનની પ્રક્રિયા થાય છે. તો આપણે આગળ જોઈએ કે આ ભ્રૂણપૂટ પેશીમાં થતી રચનાઓમાં પહેલી ઘટના છે સંયુગ્મનની પ્રક્રિયા. તો આપણે આ ઘટનાનો અભ્યાસ કરતા પહેલા જોઈએ કે જ્યારે પરાગનલિકા દ્વારા બે પૈકી કોઈ એક સહાયક કોષમાં બે નરજન્યુઓ મુક્ત થશે. અને આ મુક્ત થતા નરજન્યુ પૈકી એક અંડકોષના સંપર્કમાં આવે અને બીજો નરજન્યુ કેન્દ્રસ્થ કોષના સંપર્કમાં આવશે. એટલે બંને નરજન્યુઓ તેમના અલગ અલગ જન્યુઓના સંપર્કમાં આવે. હવે પહેલી પ્રક્રિયા છે તેમાં સંયુગ્મનની પ્રક્રિયા. તો એક નરજન્યુ મુક્ત થતા બંને નરજન્યુઓ પૈકીનો એક નરજન્યુ કે જે સહાયક કોષોના સંપર્કમાં રહેલા અંડકોષના સંપર્કમાં આવે ત્યારે બંને નર અને માદા એકકીય જન્યુ, આ બધા જન્યુઓ હંમેશા એકકીય હોય, જે તમે આગળ અભ્યાસ કરી ગયા. એટલે નરજન્યુ પણ એકકીય રચના છે અને ત્યાં રહેલો અંડકોષ એટલે માદા જન્યુ પણ એકકીય રચના છે. આ બંને નર અને માદા એકકીય જન્યુઓ એ એકકીય પ્રકારના કોષો જોડાય છે. એ પ્રક્રિયાને સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે, જેને સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે. સંયુગ્મન એટલા માટે કે અહીંયા બે કોષોનું યુગ્મ બને છે, સાથે જોડાય છે, એટલા માટે યુગ્મ બનવાની પ્રક્રિયાને યુગ્મન કહેવામાં આવે. તેથી અહીંયા બે કોષોના જોડાણથી સંયુગ્મનની પ્રક્રિયા થાય. સંયુગ્મનની પ્રક્રિયા થતા સંયુગ્મનની પ્રક્રિયાઓને પરિણામે બંને એકકીય પ્રકારના કોષોના જોડાણથી એકકીય પ્રકારના એટલે કે N ટાઈપના બે કોષોના જોડાણથી દ્વિતીય પ્રકારનો કોષ નિર્માણ પામે. 2N પ્રકારનો કોષનું સર્જન થાય,
જેને આપણે ફલિતાંડ તરીકે ઓળખીએ અથવા તો તેને આપણે યુગ્મનજ તરીકે ઓળખીએ. અહીંયા નિર્માણ પામતો 2n પ્રકારનો દ્વિકીય પ્રકારનો એક કોષ કે જે અંડકોષને ફલિત કરી દીધો છે એટલા માટે તે ફલિત અંડ કહેવાય. તેથી તેના માટે આપણે ફલિતાંડ શબ્દ રાખીએ અથવા તો બે જન્યુઓનું જોડાણ થવાથી તેને યુગ્મનજ પણ કહેવાય. તો ફલિતાંડ કે યુગ્મનજનું અહીંયા નિર્માણ થાય અને આ રચના દ્વિકીય રચના છે. હવે આગળ તરફ જ્યારે તેનો વિકાસ થશે, વિકાસ બાદ આ યુગ્મનજ ભ્રૂણનું નિર્માણ કરશે. પરંતુ કઈ રીતે ભ્રૂણનું નિર્માણ થાય તે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. હવે આ પહેલું જોડાણ હતું સંયુગ્મનની પ્રક્રિયા. આપણે બીજા જોડાણની વાત કરીએ તે છે ત્રિકીય જોડાણ. ત્રિકીય જોડાણની પ્રક્રિયા એટલે આપણે અગાઉ જોયું કેવી રીતે કે મુક્ત થતા બે નર જન્યુઓ પૈકી એક અંડકોષના સંપર્કમાં આવે કે જે યુગ્મનજનું નિર્માણ કરશે, પરંતુ બાકી રહેલો બીજો નરજન્યુ કે જે કેન્દ્રસ્થ કોષના સંપર્કમાં આવશે. એટલે બીજો નરજન્યુ મુક્ત થતો બીજો નરજન્યુ ભ્રૂણપૂટના કેન્દ્રમાં હાજર કેન્દ્રસ્થ કોષને આપણે ધ્રુવીય કોષ તરીકે પણ ઓળખીએ અથવા તેને દ્વિતીય કોષ કેન્દ્રો તરીકે પણ ઓળખવામાં આવે. એટલે એક નરજન્યુ કે જે કેન્દ્રમાં હાજર કેન્દ્રસ્થ કોષ એટલે કે દ્વિતીય કોષ કેન્દ્રોના સંપર્કમાં આવે અને પરિણામે ત્રિકીય રચના બને. એટલે કે નરજન્યુ કે જે પોતે એકકીય કોષ છે, જેવી રીતે કેન્દ્રસ્થ કોષ કે જ્યાં બે એકકીય પ્રકારના કોષ કેન્દ્રો હતા. એટલે કુલ 3 એકકીય પ્રકારનું જોડાણ થાય, એકકીય પ્રકારના કોષોનું જોડાણ થાય. અહીંયા 3 એકકીય કોષ કેન્દ્રો જોડાય છે. તેથી તેને ત્રિકીય જોડાણ તરીકે ઓળખવામાં આવે. હવે જે ત્રિકીય જોડાણ છે તેના પરિણામે નિર્માણ પામતો કોષ પણ ત્રિકીય હશે. એટલે અહીંયા જે કોષ નિર્માણ પામે છે તે ત્રિકીય કોષ છે, કારણ કે એકકીય પ્રકારના 3 કોષ કેન્દ્રોના સંપર્કને પરિણામે બનતો કોષ ત્રિકીય કોષ છે, 3n ટાઇપ સેલ. આ કોષનું એક નામ આપી શકીએ આપણે. પહેલા તે દ્વિકીય કોષ કેન્દ્ર એટલે કે દ્વિકીય પ્રકારનો કોષ હતો. હવે એક નરજન્યુ તેની સાથે જોડાવાને પરિણામે તે ત્રિકીય પ્રકારનું જોડાણ કરે અને ત્રિકીય કોષ બનાવે, જે ભવિષ્યમાં ભ્રૂણ કોષનું નિર્માણ કરશે. તેના દ્વારા ભ્રૂણપૂટ પેશીમાં ભવિષ્યમાં ભ્રૂણ કોષનું નિર્માણ થશે. એટલા માટે તેને ભ્રૂણ કોષનું નિર્માણ કરતો પ્રાથમિક કોષ કહી શકાય. જે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર છે. ત્રિકીય જોડાણથી નિર્માણ થશે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. એટલા માટે તે આ કોષ ભવિષ્યમાં ભ્રૂણ કોષનું નિર્માણ કરશે તેવો પ્રાથમિક કોષ છે. એટલા માટે તેને પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર કહેવાય. અને ઇંગ્લિશમાં તેને આપણે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ તરીકે ઓળખીએ. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. એટલા માટે તેને PEM તરીકે પણ ઓળખીએ. અહીંયા નિર્માણ પામતી રચના એટલે PEM. હવે વિકાસ બાદ ભ્રૂણપૂટ પેશીમાં તેના વિકાસ બાદ તેમાંથી ભ્રૂણ કોષનું સર્જન થશે. પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર વિકાસ બાદ ભ્રૂણ કોષનું સર્જન કરશે. પરંતુ એ પછીની વાત છે. આપણે અહીંયા બે વસ્તુઓ જોઈ કે સંયુગ્મન શું છે અને ત્રિકીય જોડાણ શું છે. એટલે ખરેખર અહીંયા બે પ્રકારના ફલન થાય છે. પહેલું ફલન અંડકોષ સાથેનું અને નરજન્યુનું બીજું ફલન
દ્વિકીય કોષ સાથે, એટલા માટે તેને આપણે બેવડા ફલન તરીકે ઓળખીએ. આ એક એવી અજોડ ઘટના છે કે જ્યાં સંયુગ્મન અને ત્રિકીય જોડાણ દ્વારા બે ફલન થતા હોવાથી તેને બેવડું ફલન કહીએ. ડબલ ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા થાય છે. અને બેવડું ફલન એ આવૃત બીજધારી વનસ્પતિ નું એક આગવું લક્ષણ છે, એટલે કે અજોડ લક્ષણ છે. હવે બેવડા ફલનને અનુસરીને અહીંયા ફલનની પ્રક્રિયાઓ તો થઈ, પણ આગળ આપણે જોવાનું છે કે પશ્ચફલન ઘટનાઓમાં શું થશે. તો ફલનની પ્રક્રિયાઓને અનુસરીને સંયુગ્મનથી નિર્માણ પામતા યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થશે. એવી રીતે એનાથી બીજો કોષ કે જે ત્રિકીય કોષ નિર્માણ પામતો હતો, ત્રિકીય જોડાણને પરિણામે નિર્માણ પામતા ત્રિકીય કોષમાંથી ભ્રૂણ કોષનું નિર્માણ થશે. તો આગળ આપણે વાત કરીએ પશ્ચફલન ઘટનાઓની. ફલન બાદ તેને અનુસરીને પશ્ચફલનની ઘટનાઓમાં કઈ કઈ રચનાઓનો સમાવેશ થશે. પશ્ચફલનની રચનાઓ અને ઘટનાઓ. તો બેવડા ફલનમાં આપણે જેમ જોઈ ગયા કે ભ્રૂણપૂટ પેશીમાં બે સહાયક કોષો હતા અને ઉપર એક અંડકોષ હતો. આ અંડકોષમાંથી યુગ્મનજ બની જાય, પછી સહાયક કોષો કે જે બાકી રહેલો હતો તેનું વિઘટન થઈ જશે. તેવી રીતે તેની ઉપર તરફ એટલે કે અંડકતલીય છેડાની વાત કરીએ, ત્યાં રહેલા ભ્રૂણપૂટ પેશીના 3 પ્રતિધ્રુવીય કોષો તેનું પણ વિઘટન થશે અને કેન્દ્રમાં રહેલા કોષમાંથી બને છે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. આ પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર કે જે ધીમે ધીમે કોષમાં પરિણમે છે, પછી તેને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ તરીકે પણ ઓળખાય, એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ PEC તરીકે ઓળખી શકાય. હવે આપણે જોઈએ કે પશ્ચફલન ઘટનાઓ કોને કહેવાય. તો બેવડા ફલનને અનુસરી યુગ્મનજમાંથી ભ્રૂણ અને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર PEN માંથી ભ્રૂણકોષનું નિર્માણ થશે. ત્યારબાદ ફલનની પ્રક્રિયાને અનુસરીને બીજાશયમાંથી ફળ અને ભ્રૂણમાંથી બીજના વિકાસની સામૂહિક પ્રક્રિયા. પશ્ચફલનની ઘટનાઓ કહે છે. એટલે કે બેવડા ફલન બાદ આ પ્રક્રિયાને અનુસરીને યુગ્મનજમાંથી હવે પછી ભ્રૂણ બનશે અને ભ્રૂણના પોષણ માટે PEN માંથી એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણકોષનું સર્જન થશે. ત્યારબાદ તેમાંથી બીજાશયમાંથી ફળનો વિકાસ થશે અને નિર્માણ પામતા વિકસિત ભ્રૂણમાંથી બીજનો વિકાસ થશે. આ બધી જ સામૂહિક ઘટનાઓને પ્રક્રિયાઓને પશ્ચફલન ઘટનાઓ તરીકે ઓળખીએ. તો પશ્ચફલન ઘટનાઓમાં આપણે સવાલ એ છે કે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ પહેલા થશે કે પછી PEN માંથી ભ્રૂણ કોષનો વિકાસ પહેલા થશે. એટલે સામાન્ય રચના એવી છે કે અહીંયા ભ્રૂણ પહેલા ભ્રૂણ કોષનો વિકાસ થઈ જવો જોઈએ. અને આવું એટલા માટે કે જો ભ્રૂણ કોષનું સર્જન પ્રથમ થાય તો ભ્રૂણના વિકાસ માટે જરૂરી પોષણ ભ્રૂણકોષમાંથી મળી રહેશે. એટલા માટે ભ્રૂણના આગળના વિકાસ માટે જે પોષણની જરૂરિયાત ઊભી થાય છે, આવા પોષણની પૂર્તિ માટે ભ્રૂણકોષનો વિકાસ પહેલા થઈ ગયો હોવો જોઈએ.
કે જે ભ્રૂણના વિકાસમાં સહાયતા કરે